હસી મજાકની વાતને સાઈડમાં મૂકો. જીવન જીવવાનો પાઠ આપ્યો કે તમે ગમે એટલા મોટા થઈ જાઓ, ગમે એટલા મહાન થઈ જાઓ, ગમે એટલા આગળ વધી જાઓ, અમુક નિર્ણયો માતા પિતા ઉપર જ રાખવા, એનાથી ઉપરવટ જવું નહીં. આ ભવિષ્યની અંદર આજે તમે ભવિષ્યની અંદર આજે તમે વિદ્યાર્થી જીવનમાં છો, કાલે તમે વર્કિંગ કલ્ચરમાં જશો, કોઈની સાથે તમને પ્રેમ થાય, લાગણીઓ જોડાય, એ સ્વાભાવિક છે, આપણે એનો વિરોધ જ નથી કરતા. પણ જ્યારે પરિવારની ઉપરવટ જઈને કોઈ નિર્ણય લ્યો છો ને તમારા લીધે તમારા મમ્મી પપ્પાનું માથું નીચું નમે, જો એ કરવાનું થાય તેથી ભૂલી જજો કે તમે સાહિલ સાહેબના વિદ્યાર્થી હતા. મારું નામ ન લેતા તમે મારી પાસે ભણ્યા છે. ઘરે વાત કરો, ઘરે બધી વાસ્તવિકતા કહેજો, ખોટું નહીં બોલતા. ખોટી વાતના પાયા ઉપર ચણાયેલી સંબંધોની ઇમારત લાંબી ટકતી નથી. એ ક્યારે કડડ ભૂસ થઈ જાય ને એનું નક્કી નહીં. જીવનમાં યાદ રાખજો, જ્યારે જ્યારે તમને કોઈ નિર્ણય લેવાનો થાય ત્યારે તમારો પરિવાર તમારી સાથે હોવો જોઈએ, ચાહે નાનો હોય કે મોટો નિર્ણય, કોઈ પણ નિર્ણય હોય, ઘરે ખબર હોવી જોઈએ. ઘરે ખબર હોવી જોઈએ દોસ્ત. એમાં ખાસ દીકરીઓને હું કહીશ, કદાચ કોઈને કડવો લાગીશ, કદાચ કોઈને એમ થાય કે જ્ઞાન દે છે, જો તમને મારી વાતો ન સાંભળવી ગમતી હોય તો તમે મારો લેક્ચર છોડી શકો છો. યુ કેન લીવ નાઉ બેટા, આઈ એમ નોટ ફોર્સિંગ યુ બેટા. પણ દીકરીઓ ખાસ માતા પિતાની ઉપરવટ જઈને એક પણ નિર્ણય નહીં લેવાનો. તમારા લીધે તમારા પપ્પાની પાઘડી સલામત છે. પાઘડી એટલે આબરૂ, સન્માન, ઇજ્જત. એ તમારા લીધે નીચી ન, તમારા લીધે પાઘડી નીચે ન પડી જાય. યાદ રાખજો, જીવનમાં આ વસ્તુ યાદ રાખજો. જે દિવસે તમે લિમિટ ક્રોસ કરી, તે દિવસે તમે ભલે મારા હૃદયના કટકા હોય, કલેજા હોય, આઉટ ઓફ માય હાર્ટ, ચાલ હટો, હવાન દો, હવાન દો. યાદ રાખજો, આ કન્સેપ્ટ યાદ ન રહે તો કાંઈ નહીં, મારું ભણાવેલું ગણિત યાદ ન રહે તો કાંઈ નહીં, ધૂળ કાંઈ વાંધો નહીં, જવા દો. પણ જો આ વાત યાદ ન રહી તો મારું ભણાવેલું વ્યર્થ. દીકરીઓ ખાસ બરાબર, ખાસ મેં અહીંયા બુક